લીધે ધોવાયા 17 કરોડ 86 લાખ। કોઝવે ટકાવી રાખવા આરસીસી એપ્રોન રસ્તો બનાવવામાં આવ્યો, જે 2.5 વર્ષમાં તૂટી ગયો। તાપી નદીની સપાટી ઘટતા જ બિસ્માર એપ્રોન રસ્તો બહાર આવ્યો। રસ્તાનું હાડપિંજર હોય તેમ રસ્તામાંથી સળિયાઓ ડોકાવા લાગ્યા। આરસીસી સ્ટ્રક્ચરની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે। પ્રજાના ટેક્સના 17 કરોડ 86 લાખનો વેડફાટ થયો। જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। એમાં એવું ધ્યાનમાં આવેલું વર્ષો વર્ષ આનું વખત આનું ડેમેજ થતું હતું કે આમાં ટેલ વોટર ડેપ્થ ઓછી મળતી હતી અને એના લીધે હાઇડ્રોલિક જમ્પ છે એ રિપેર થતો હતો। તો એના માટે આપણે પૂરતી સ્ટડી અને રિસર્ચ કરાવી અને આ સ્ટ્રેન્થનિંગની કામગીરી કરાવેલી, જેમાં આપણે વર્ષ 2021માં કામગીરી ચાલુ કરેલી અને 2022ના ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરેલી। તેમજ 2022નો ઓવરફ્લો 2023 તથા 2024નો ફર્સ્ટ ઓવરફ્લોમાં આ એપ્રોનનું ડેમેજીસ ધ્યાનમાં નહીં આવેલું। સુરત શહેરમાં લાખોના ખર્ચે બને કે પછી કરોડોના ખર્ચે બને, જો 2 થી 3 વર્ષના સમયગાળામાં આ રસ્તાઓ બિસ્માર ન બને તે તો શક્ય જ નથી। અધિકારીઓની અણઆવડત અને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટીરિયલના ઉપયોગ થતા આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે। ત્યારે સુરત શહેરમાં વધુ એકવાર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ જે રસ્તો છે તે ધોવાઈ ગયો છે। વિયરકમ કોઝવેની સંલગ્નમાં 17.86 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા એપ્રોનનું આરસીસી સ્ટ્રક્ચર ગણતરીના 2 થી 2.5 વર્ષના સમયગાળામાં જ 15 ઇંચની ડીપ સુધી ધોવાઈ ગયું છે। આરસીસી સ્ટ્રક્ચર જાણે માટીની ઓટ હોય તે રીતે ધોવાણમાં સળિયા પણ ઉલેચાઈ ગયા છે અને કોન્ક્રીટના ટુકડા થઈ દૂર સુધી વિખેરાઈ ગયા છે। નિર્માણના માંડ 2 વર્ષના આટલી હદે થયેલા ધોવાણથી કામગીરી સામે પણ હવે આંગળીઓ ચીંધાઈ રહી છે। ત્યારે હાઇડ્રોલિક વિભાગે સિવિલ વર્કની મજબૂતાઈ મામલે રિસર્ચ રિપોર્ટ બાદ જ નિષ્કર્ષ કાઢવાનું રટણ ચલાવ્યું હતું। જાણે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા હોય તેમ ઉચ્ચ કક્ષાએથી ચેક વિયરકમ કોઝવે વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર સુધીના જવાબદારો પણ હવે જવાબ આપવાનું ટાળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જાણે આ જે કોઝવે છે, જે એનો રસ્તો છે, એનું જાણે હાડપિંજર બહાર આવી ગયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રજાના પૈસા ટેક્સ રૂપિયા આપતા હોય તેનો આ પ્રકારે વેડફાટ થઈ રહ્યો છે। સુરત શહેરમાં અગાઉ પણ અનેકવાર કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું આ રીતે બેદરકારીના કારણે જે ધોવાણ થતું હોય છે, જેને લઈને લોકોમાં પણ હવે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જે પણ કોન્ટ્રાક્ટરો છે તેઓની તપાસમાં જો તેઓ હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોય તો તેઓ સામે પણ હવે કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। મહેસાણામાં